ગણેશ ચોથ વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. સવારે સ્નાન કરી પંચધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો. વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી. વ્રત કથા. એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા. આથી ગણપતિજી ચંદ્ર પર ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે એની ના નથી, પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય. આજે તે મારી મસ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. એ બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા. ચારેક ઓર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું. સાંભળો. થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેદ્યમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે. ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી અને ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી અને પ્રાર્થના કરી કે ગજાનંદ, મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા. તેમને દર્શન આપી બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, છતાં પણ હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ. હે ગણપતિ દાદા, જેવા ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.